થેન્ક યુ દોસ્તો. હાસ્યના સુપરસ્ટારમાં હું સાંઈરામ શ્રી રામ ટેલિફિલ્મ સુધી આપ બધાનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું. ખડખડાટ તમને આજે હસાવવા છે, પરંતુ મારી જ એક સરસ મજાની હળવી ફૂલ કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરું કે તમારી યાદ સાજણ અમને ચારે કોર આવે છે, તમારી યાદ સાજણ અમને ચારે કોર આવે છે, આ હાઈવે પર જેવી રીતે રખડતા ઢોર આવે છે. તમને એમ છો કે કંઈક મસ્ત શાયરી આવશે, એવું તમે ધારો એ કરતા જુદું હાલીએ ને એની નામ તો જિંદગી છે સાહેબ. તમારી યાદ સાજણ અમને ચારે કોર આવે છે, આ હાઈવે પર જેવી રીતે રખડતા ઢોર આવે છે. અને સંબંધો બાંધવા માટે જ મંત્રોની જરૂરત છે, સંબંધો બાંધવા માટે જ મંત્રોની જરૂરત છે. સંબંધો તોડવા કોર્ટમાં ક્યાં ગોર આવે છે? ક્યાંય તમે સાંભળ્યું કે એ ગોર બાપાએ વરકન્યાને હાથમાં ઉભા રાખ્યા છે, સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસવાહા સ્વસ્તિના વેદા વિશ્વવેગ, બે હાથમાં ચોખા છે, એ ચોખા તમે જે હાથમાં લેતા હતા એકબીજા માટે પાછા છાંટી દો. જે શ્રીફળ તૂટી ગયું હતું એ પાછું ફેવિક્વિકથી ચોંટાડી દો. જે ફૂલનો હાર તમારા ગળામાં ગાળિયો બની ગયો છે એ પાછો કાઢી નાખો અને હાથથી તમે બે છોટા મમો કહેજો. હવે તમે એકબીજાના પતિ પત્ની નથી રહ્યા. આવું કોઈ સાંભળ્યું તમે? છૂટાછેડાના ક્યાંય મંત્રો ન હોય મારા વાલા. ગોરની વાત નીકળી એટલે કહી દઉં, અમારે એકવાર પ્રવચન રાખેલું, અમે એક મહારાજનું પ્રવચન, નામ નહીં લઉં, બહુ મોટા મહારાજ આવ્યા અને મહારાજને વિષય આપ્યો હતો કે કશું ભેગું કરવાનું નથી. ત્યાગ અને સમર્પણ ઉપર મહારાજ 1.5 કલાક બોલ્યા, કશું ભેગું કરવાનું નથી. મેં તો સાહેબ પ્રવચન પૂરું થયું ને પછી મહારાજ બધું ભેગું કરીને વયા ગયા. આ જમાનાની વચ્ચે જીવીએ છીએ ત્યારે પ્રભુ આ ઘોર કળિયુગનો વધુ આપું પુરાવો શું? પ્રભુ આ ઘોર કળિયુગનો વધુ આપું પુરાવો શું? કે તમારી હાજરીમાં મંદિરોમાં ચોર આવે છે, કે તમારી હાજરીમાં મંદિરોમાં ચોર આવે છે. એક જણાના ચંપલ ખોવાઈ ગયા ને મંદિરે, તો એ ભગવાનને ફરિયાદ કરતો કે ભગવાન મારા 250 રૂપિયાના નવા ચંપલ ખોવાઈ ગયા, કાંઈ ધ્યાન નથી દેતો. ભગવાને ફેરવીને એક ફટાકો નાખ્યો કે હું તારા સજોડા હાચવું છું, જોડા નથી હાચવતો. મને કાંઈ ચોકીદારની જેમ કામ હોય પી થોડું હાલે કાંઈ હાલે. એટલે પ્રભુ આ ઘોર કળિયુગનો વધુ આપું પુરાવો શું? કે તમારી હાજરીમાં મંદિરોમાં ચોર આવે છે. અને અમે બાળોતિયાના છે બળેલા શું ભલા કહેવું, અમે બાળોતિયાના છે બળેલા શું ભલા કહેવું. કે વાયવા ઝાડ ચંદનના તો એમાં થોર આવે છે. હા, વાયવા ઝાડ ચંદનના તો એમાં થોર આવે છે. અને છેલ્લો શેર મને ગમે છે એટલે કહું, કશું એ કોઈને ના સમજાય પણ ગાંગરે ગાયક. સારા ગાયકો, સિદ્ધસ્થ ગાયકોને સલામ છે, પણ કેટલાક એવાય છે કે દરવાજામાં આંગળી આવી ગઈ હોય ને એમ ગા કરતા હોય. આહા, કશું એ કોઈને ન સમજાય તો એ ગાંગરે ગાયક. કારણ કે બોલવા વાળાની માથે ક્યાં ઘોર આવે છે? અમારે ઘોર થાય ને, ગામડામાં કાર્યક્રમ હોય, મંદિરના લાભાર્થે કાર્યક્રમ હોય, કાં તો ગૌશાળાના લાભાર્થે કાર્યક્રમ હોય, પછી જોરદાર દ્રશ્યો હોય, તાહડો મૂક્યો હોય અને એમાં ઘોર થાય. એક જગ્યાએ તો ગામડામાં 2 લાખ રૂપિયાની ઘોર થઈ. અમે બધા રાજી થઈ ગયા, હાલો મંદિરનું એક કામ આપણાથી સરસ પતી ગયું. એમાં રાત્રે 1:30 વાગે લાઇટ ગઈ. એના કલાકારો હોય ને હામાં, 2.25 લાખનો કોથળો ભરી ગયું. કોક આયોજકો ટેન્શનમાં. મેં કીધું ભાઈ જેને પૈસા લીધા હોય પાછા આપી દો, આ ધનોત પણોત નીકળી જાય. ધર્માદાના પૈસા છે, 5 મિનિટ મને કીધું લાઇટ બંધ કરો પાછી. અને હું આટલી વિનંતી કરું, જેણે લીધા હોય ધર્માદાના પૈસા પાછા આપી દો. પાછી લાઇટ આવીને બંધ થઈને તો કોક તાહડોય લઈ ગયું. અને અમારે ભરત કરીને એક ગાયક મારી ભેગો જ હોય છે, આજે નથી આવ્યો. એટલે આમાં બજેટ નહોતું, બજેટની વ્યવસ્થા નહોતી, હમણાં એમ નહોતો ને એટલે ન આવ્યો. એક જગ્યાએ તો ભરત એવા ભજન ગાયા, હટીને જેવો ભરત ટીપ મારે ને, એક માજી આગળ બેઠા હતા ને, જેવો ભરત જોરથી ગાય એટલે માજી રોવે. માજીને કંઈક દીકરો આના જેવો હશે અને ઉજરી ગયો હોય, કાં તો ફોરેન હોય. હવે આપણે થોડું શું હોય કેમ ખબર પડે ઓડિયન્સમાં બેઠા 3-4-5 વાર 2 વાગે લગી માજી. એટલે 2 વાગ્યા પછી મારાથી રહેવાનું, માજી જય શ્રી કૃષ્ણ. તમે આમ અમારા ભરતભાઈ ગાતા હતા ત્યારે બહુ ભાવુક થઈ જતા હતા. અને માજીએ જે મને જવાબ આપ્યો છે અતુલભાઈ, મને કે બેટા, કેમ તમે આમ રડતા? મને કે બેટા, અઠવાડિયા પહેલાં મારો પાડો આમ જ ગાંગરીને ગુજરી ગયો. પછી ભરતે કીધું, ગામડામાં અમારે લાભાર્થે કાર્યક્રમ એટલે થેલીયું મોકલે ને, આમ થેલીયું ખબર છે ને, ચેરિટી માટે 10 જેટલી જગ્યાએ થેલીયું મોકલી. તો 10 થેલી મોકલીને એમાંથી 4 જ પાછી આવી. ગામમાં એવા કડકાઈ બેઠા હોય, મારા બેટા ગામનું મંદિરનું કરી નાખ્યું. બોલો, 6 થેલીઓ હોતા હોઈ ગયા. અમારે ગામડાની વાત નીકળે છે. અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, અમારે ગુરુજી કાકા જબરું આફતનું પડીકું છે અને દોરા બાંધ્યા વગરનું.
એવું આફતનું પડ્યું, ગમે તે ખુલી જાય ફટકારતું આ 2-3 શબ્દો એ બોલ્યા જ કરે. ગુરુજી કાકા એક જગ્યાએ આમ કાર્યક્રમ ઘોર થતી હતી અને મંદિરના લાભાર્થી કાર્યક્રમ એક જણે એમ 500 નોટ મૂકી, ત્યાં ગુરુજી કાકા આ ભાઈ ઊભા હતા, એને સીધી 500 નોટ ઉપાડી લીધી. કાકા નોટ કાં ઉપાડો કે હા તઈ કીધું નું માગતો હતો મારું બેઠ, કોકના પૈસા ઈ લઈ ગયા, બોલે કે હું માગતો હતો કીધું નહીં, કીધું નું આપતો નતો, આજ મંદિરમાં ગામાં આવ્યો. હા તઈ મારું બેટું હાલે લે, યા મારું બેટું હાલે લે, આટલું આવ્યા જ કરે. હા ગમે એ વાત કરો ને. ગુરુજી કાકા એ હમણાં ફોન ઉપર વાત કરતા હતા, એક વાર આમ રાખીને, હાલો બાપુજીને એમ છે, બાને એમ છે, તારી ઘરવાળીને છોકરાઓને કેમ છે? કાકા કેમ આવી રીતે વાત કરો છો? મને કે આઈફોન લીધો છે. 60,000 પાણીમાં કીધું તમારા. હા ભરતની વાત પૂરી કરી દઉં. ભરતના બનેલી સત્ય ઘટના, કાંઈ જોક નથી, આ બધા કલાકારો અમારા સાક્ષીપુરી. ભરતના મધર ઓફ થઈ ગયા. હવે ફેસબુકનો અને વોટ્સઅપનો ઉપયોગ કરતા આવડે ને તો કરવો, નકર ધંધે લગે. ભરતે મને કે સાહેબ જરાક ઇંગ્લિશમાં મને ન્યૂઝ લખી દો. એણે ઇંગ્લિશમાં ન્યૂઝ લખ્યા. મેં એને મેસેજ કરી દીધો, સેડ ડિમાઇસ ઓફ માય મધર, એટલું લખ્યું તો ગામ આખાઈને મોકલ્યા. અમુક લોકોએ તો સેમ ટુ યુ કરીને હામાં મોકલ્યો. અરે માં ગુજરી ગયા છે તો સેમ ટુ યુ લે, બોલો લે. ઓકે કોંગ્રેચ્યુલેશન મોકલ્યું ને. ખરેખર લોકો કોઈ વાંચતા જ નથી હો વોટ્સઅપ. કોઈ અંગૂઠા મોકલ્યા, એને ફેસબુક ઉપર લખ્યું ને કે મારી બા વયા ગયા તો 250 લાઈક આવી, અંગૂઠા આવ્યા આમાં. શું કામ? મેં કીધું તારા દોઢો થવો જોઈએ ફેસબુક વાળા. પણ મને કે યાર આપણે તો ન્યૂઝ આપ્યા ખાલી, હમણાં તો લોકો લાઈક કરે જઈ ગયા. કોકના બા બાપુજી ગુજરી ગયા ત્યારે તો લાઈક ન કરો, એટલીસ્ટ કાંઈક ઓમ શાંતિ લખો, કાં તો હરિઓમ લખો. એ ન આવડતું તો અંગૂઠા ન મોકલો કોઈને. આમાં ગુડ, હા બોલો લ્યો. પણ સાહેબ ખરેખર. અને ભરતે પછી આપણે જૂની વિધિ પ્રમાણે મુંડન કરાવે, એટલે ભરતે મુંડન કરાવ્યું. હવે અમારા સિરિયલ કાર્યક્રમો હોય. વચ્ચે આ દુર્ઘટના બની ગઈ, છેલ્લા દિવસે 12મા દિવસે વિધિ કરાવીને સીધો કાર્યક્રમમાં આવ્યો. હવે કાળો જબ્બો પહેરેલો અને એવો ટકો ચમકે એનો સાહેબ. હવે મારી બાજુમાં જ બેઠો બેઠો ગાતો હોય, મને એકાદ વાર ગાતા ગાતા એને ટકામાંથી હાથ ફેરવેલાનું મન થાય. ચલો ખારું આમ જીવ રહે ને, ભાઈબંધ આપણો રહ્યો. હવે એને પછી હળવો તો કરવો ને, પણ એ ટકો મુંડન કરાવેલું અને બેઠો બેઠો ગાતો હતો ને, અને એવો લાગતો હતો. કહી દઉં કેવો કહી દઉં, કોલરવાળો જભો હતો અને એ કાળા ભૂમ જભામાંથી એનો ટકો દેખાતો હતો, પણ કેવો લાગતો હતો કહું? ના ના જવા દે, કહી દઉં. હા ભાઈ મહેશ કહી દઉં, જી કે કહી દઉં. એવો લાગતો હતો કે આપણને એમ લાગે કે જાણે ફાટેલા મોજામાંથી અંગૂઠો નો બારો નીકળ્યો. ખરેખર જો એટલે હું ના પાડતો હતો કે તમે આપણે હવે સાહેબ આ તો ખાલી ચિત્ર વિચારજો, ફાટેલા મોજામાંથી અંગૂઠો નીકળતો હોય ને, અસલ એવો લાગતો હોય. પણ સાહેબ અમારે ઘનશ્યામ લાખાણી અમારો ભાઈબંધ છે, અમે બે બેઠા હતા ને એમાં એ મને વાત કરેલી, બહુ સરસ વાત કરી. ડાયો કરીને એનો એક ડ્રાઈવર હતો, ડાયો કરીને એનો ડ્રાઈવર છે, એના બાપુજી નામ અર્જણ, ડાયો અર્જણ. તો એ અમે અને ઘનશ્યામભાઈ અમારો ધંધુકા પાસે પ્રોગ્રામ, શિક્ષણ મંત્રીએ પ્રોગ્રામ રાખેલો. અમે બે જાતે ત્યાં તો ડાયાએ અચાનક ગાડી રોકી દીધી. ઘનશ્યામભાઈ કે કા ભાઈ રોકી દીધી ગાડી થઈ ગઈ. મેં કહ્યું કાં આપણે કોઈ ઊભું નથી રહ્યું, ફ્રેશ થઈ ગયા. એટલે મને કહે સાહેબ મારા બાપુજીની જમીન આવી. હું ગોટે ચડ્યો. મેં કહ્યું તારા બાપુની? ઘનશ્યામભાઈ કહે તું તારા બાપા કોઈ દી સુરતની બહાર નથી નીકળ્યા અને તારા બાપાની જમીન આવી ધંધુકા પાસે ક્યાંથી આવી? કે સાહેબ આ બોર્ડ વાંચો, ડાયા અર્જણ. મેં કીધું એને ડાયવર્જન કહેવાય યાર. અર્જણ તો તારા બાપાની મહેસૂલ મંત્રી કરતા વધારે જમીન નીકળે યાર. પણ અમુક લોકોને લડી જ લેવું હોય. પણ આ કુરજી કાકાને કીધું ને આફતનું પડી ગયું. એના છોકરા રાજકોટ રહેવાની જીદ કરીને વયા ગયા. પછી કાકાને છે ને મજા ના આવી. છોકરા હું કે ગામડું છોડીશ નહીં, પણ છતાં એને ટ્રાય કરી. કુરજી કાકા છે ને 10 લાખ રૂપિયાની લોન કે હું લઈ લો, બેંક પાસેથી લોન લઈ લો. અને હું મારી એક અંગત સલાહ હશે એના સુપરસ્ટારમાં તમને બધાને, કે લાઈફમાં જીવવા માટે જિંદગી આપી છે દોસ્ત, આપણે જીવવું હટીને એક વાક્ય વેદાંતના સૂત્ર જેવું મારું યાદ રાખજો, કે તમે જો આજે સુખી ન હો ને તો તમે આવતીકાલ કોઈ દી સુખી નથી થવાના દોસ્તો. આજનો જલસો કરો ને યાર. હવે આ ક્યાં વાત, બહુ સરસ. બાકી તો ચાંદીના થાળી વાટકા ઘરે આવી જાય એટલી મહેનત કરશો ને, પછી ખાવાના 450 ડાયાબિટીસ, દાળ ભાત ને ખીચડી જ રહેશે. લાપસી ને થેપલા ને લાડવા ને તો ડ્રાઈવર દાબતો હોય. એટલે જીવજો મારા વાલા. અને હું તો કહું છું આપણે હટીને એવી રીતે જીવવું, જિંદગી જીવવા માટે આપી છે ભગવાને, એવી રીતે જીવવું કે આપણે આ ધરતી છોડીને જાય ને તે રાવડી રાઠોડની જેમ દાંત કાઢતા કાઢતા વૈયા જવા જોઈએ. હગાવાળા રોવે કે ન રોવે, બધી બેંકુવાળા રોવા જોઈએ.
મળે એટલા રૂપિયા લોન ઉપાડી લ્યો, હપ્તા ભરે, રામપીર બધું આપણે ન ભરવાનું હોય કાંઈ. હટીને જીવો. ગાડીઓ લઈ લ્યો, 30-35 લાખની લોનો લઈ લો, 2-3 વર્ષ વાપરીને ભટકાડો અંદરો અંદર. ઇન્સ્યોરન્સ વાળા હાવ નવરાજ છે અટાણે. જીવો ને યાર, ઘણા નથી વાતો કરતા મોડી લેવી પણ ઓડી લેવી. એ ગેસ વાળી ફિયાટના વેતમાં નથી આવતા હો કોઈ દી આખી જિંદગી. પણ આ કાકાને આ મુદ્દો 10 લાખની કે લોન જો મળી જાય ને, ગામડામાં તો શું છે, કેશિયરે બધા કાગળિયા જોયા કે ગુરુજી કાકા તમારો બધું ફેમિલીનો ને બધું એવિડન્સ નહીં તો ઓકે છે, પણ મેનેજર સાહેબ જરા નવા આવ્યા છે તો એમને તમારે મળવું પડશે. કાંઈ વાંધો નહીં, હા તઈ કે મળી લે. એમાં મેનેજરને મળવું એટલે કે થોડા હાવજને મળવા જેવું છે. લે તે કાકા બેઠા હતા, ઉનાળાનો સમય, અને 8-10 જણા આગળ બેઠા હતા. અંદરથી મેનેજર નવો આવેલો, કોઈ ઓળખે નહીં મેનેજરને. 15 મિનિટ પછી મેનેજર જ બહાર નીકળ્યો. તે મેનેજર બહાર નીકળ્યો ને કાકાને તરસ લાગી હતી. પાણી પીતા હતા ને મેનેજર, કાકાએ ગુરુજી કાકાએ મેનેજરને એ ભાઈ પાણી આપો ને જરા કે. ઓલો બિચારો સભ્યતાવાળો શિસ્ટમાં કે કાંઈ વાંધો ને કાકા, હાલ્યો ને. પાણીનો ગ્લાસ ભરીને કાકાને આપ્યો. કાકાએ પાણીનો ગ્લાસ ધીમે ધીમે ગટગટાવ્યો. ઓલો મેનેજર તો અંદર વયો ગયો. પોતાનો વારો આવ્યો ને, ફાઇલ લઈને અંદર જોયો તો આ પાણીનો ગ્લાસ વાળો હોય ગયા. હાલે એટલે કાકાને કરણ મરી ગયા. મારું બેઠું કે આ શેનો લોન આપે. પણ તોય કાકાએ આમ કાગળિયા બધા બતાવ્યા. મેનેજર કે કાકા ઓકે છે, ડોક્યુમેન્ટ્સમાં તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે લોન ભરશો? મારું બેઠું કે લોન ભરવાની જ હોય ને ભલા માણસ, લોન ન ભરવાની, લોન ભરવા હાટું તો ફાઇલ મૂકી છે. મેનેજર જોરદાર જવાબ આપ્યો, કાકા તમે 5 ફૂટ આગળથી પાણીનો ગ્લાસ નથી ભરતા. એ તો મારી પાસે મગાવ્યો હોય ગયા, મેં પાણી પાયું, કોઈ બીજાએ પાયું તું માનું નહીં. મારી પાસે પાણીનો ગ્લાસ 5 ફૂટ આગળ ભરતા નથી, તમે લોન ભરો. કાકા કે હા તઈ મારું બેટું ગઈ લોન લઈ ગયા. અને કાકા કે ભગવાનને પ્રાર્થના કરે. પછી છોકરા આવી ગયા ને પછી મહાદેવના મંદિરે બેઠા બેઠા પ્રાર્થના કરે કે હે મહાદેવ આપણને નાનકડો રૂપિયા ભરેલો રૂમ દઈ દે, રૂપિયા ભરેલો રૂમ દઈ દે, નાનકડી એવી નોકરી દઈ દે. હે મહાદેવ નાનકડો રૂપિયા ભરેલો રૂમ દઈ દે, નાનકડી નોકરી દઈ દે, નિરાતની નીંદર દે અને ગરમીથી છુટકારો દે. મહાદેવે તાત્કાલિક પ્રગટ થયા અને ગુરુજી કાકાને એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ બનાવ્યા. માગતા આવડવું જોઈએ. ભગવાન ગમે તે પ્રસન્ન થઈને આપી દે. એટલે માગતા પહેલા બહુ વિચાર કરજો. ગરમીથી છુટકારો આપ્યો, રૂપિયા ભલે રૂમ આપી, પાછી માથે ઠંડક આપી. એટીએમનું ગુજરાતી મારા સિવાય કોઈને ખબર નથી અતુલભાઈ. એટીએમનું ગુજરાતી એટલે એકાઉન્ટમાં હોય તો મળે, તો જ મળે. આ એટીએમનું ગુજરાતી. અને આખા હાસ્યના સુપરસ્ટારની કેસેટ અમારી જેણે બનાવી છે અતુલ પંડ્યાને એકવાર જોરદાર તાલના ગડગડાટ તમે વધાવી લો. બહુ સારો માણસ છે, કોઈના પૈસા લીધા પછી પાછા દેતો નથી. પણ આ ગુરુજી કાકા એવા ભૂકા કાઢી નાખે એવા. છોકરા એના રાજકોટ વ્યા ગયા ને એમાં ગુરુજી કાકાને મગજ ઠેકાણે ન રહ્યું. પછી ગમે ને યાર બોલે ને આ 3 શબ્દની હોહર્યો મારા બેટા એ કે છોકરા મેં કાકા શું ત્યારે એમાં ગયા છોકરા વ્યા ગયા રાજકોટમાં ક્યાંય ભેંસની ગાયોની છાશું મૂકીને મમરાની છાશું પીવા ગયા કે. હા તઈ મારા બેટા કે કાંઈ તંત્ર જ નથી. અહીં મકાન હતા, ઘરના ઘર છોડી અને કાલાવાડ રોડ માથે ભાડે મકાન મારી છે. હા તઈ મારા બેટા આને કંઈ ધંધો જ નથી. આપણે એમ કંઈક 10 લાખ રૂપિયાનો આ વેચીને 10 લાખ રોકડા કરી લ્યો. મને જવાબ આપે છે કે 10 લાખમાં કાલાવાડ રોડ ઉપર ખાલી બાથરૂમ આવે છે. અહીં વાડીઓ વેચીને અહીંયા ગાડીઓ ફેરવીશ. બોલો અહીં આપણે ટ્રેક્ટરનો વેચતો હતો ને અહીંયા ટોયેટોમાં બેહવું છે. મારા બેટા હા તઈ અહીંયા ફાનસના વેચ નથી, ત્યાં ફાઇનાન્સનું કરે દીકરા. મારા બેટા એક દીકરાને હગાઈ બાકી જ કાકા તકલીફ હોય. અરે મને કે ગમતી જ નથી, જેમાં ઠેકડ કરે. બધાને જોઈ છે અમિતાભ બચ્ચનના ગગાની વહુ જેવી છોડી. હવે એવી અહીં કેટલી કપાસ વીણે છે. હા તઈ ગામડાની બાયુને રોટલા બનાવતા આવડે. સાંઈરામ સિટીની બાયુને રોટલા બનાવતા જ નથી આવડતા. થાબડિયા કરે જ ખાલી ચાંદકી વધે છે. સિટીની બાજુ રોટલો ઘડવા જાય એમને રોટલો ઢબ કરતો હેઠો પડે બાજુમાં, ખાલી આટલું જ વધ્યું હોય. હા બાટી જેવડો રોટલો. અને સિટીની બાજુ રોટલો બનાવે ને તો આમ કરીને છૂટો ઘા કરે ને તો વાળનો લોંધો લેતા જાય. હા તઈ મારું બેટું અહીંયા મોંઘવારીની સિસોટી ભલે બોલે, રહેવું છે સિટીમાં. મારા બેટા એટલે ગામડામાંથી બધા આપણે બધા ભાગીને બધાને સિટીમાં સેટલ થવું છે, કાં તો ભારતમાંથી ભાગીને કોઈને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા સેટલ થવું છે. ત્યારે એક શેરાનો જવાબ આપે છે સાહેબ કે अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, अब मैं राशन की कतारों में नजर आता हूँ. इसी आगे एक शायर तो यहाँ સુધી કહે છે કે तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, हमारे गांव में हम सब छप्पर भी मिलकर उठाते हैं.
तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता और हमारे गांव में हम छप्पर भी सब मिलकर उठाते हैं. યાદ રાખજો, પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. બાકી રામને ક્યાં જરૂર હતી એઠા બોર ખાવાની? સાત વર્ષની શબરી હતી. એનો બાપ તો કબીલાનો મોટો માણસ હતો અને અત્યારે બાળ લગ્ન થતા એ હજારો વર્ષો પહેલાની આ સત્ય ઘટના. અને સાહેબ એ પંપા સરોવરની પાળમાંથી બાપ એમ કહે કે બેટા તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે. અને તેથી એને પોતાના ગુરુના વચનમાંથી વિશ્વાસ હતો કે ના ના, મારા ગુરુએ કીધું છે કે હું જો માળા લઈને બેસી જાઉં ને તો એક દિવસ રામ જરૂર આવશે. એ પંપા સરોવરની પાળે 7 વર્ષની રામ 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 કરતી કરતી શબરી બેહી ગઈ. એ રામ 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 કરતી કરતી શબરી બેહી ગઈ તો 17 વર્ષનો ઉંમર થઈ ગઈ. સફેદ વાળ થઈ ગયા છે, આમ ચામડી આખી શરીરની લબડી ગઈ છે. રોજ સવારના પોરમાં બોર ગોતે, રોજ ફૂલડા ગોતે, આજ આવશે આજ આવશે આજ આવશે. અને 70 વર્ષે સાહેબ જ્યારે રામ એને આંગણે, ઇતિહાસ એવું કહે છે કે પંપા સરોવરમાં સબરી નહીં, આજુબાજુના ઝાડવા પણ ભલા માણસ રામ રામ બોલવા મંડાણા હતા. એવું અદ્ભુત અને પવિત્ર વાતાવરણ થઈ ગયું હતું. અને એવે ટાણે શબરી રામ 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 બોલતી હોય અને એમાં રામ આવ્યા ને, જ્યારે એના એઠા બોર ખાધા ને ત્યારે શબરીને રામ આવ્યા એનો રાજીપો હતો ને એના કરતાં વધારે રાજીપો મારો ગુરુ હાચો પડ્યો એનો હતો. મારા ગુરુએ કીધું સાહેબ આ દેશ છે ગુરુ પરંપરાનો, ઋષિ અને કૃષિની સંસ્કૃતિ વાળો આ દેશ છે સાહેબ. તો કહેવાનો અર્થ કે પ્રેમમાં ક્યાં જરૂર હોય છે, પ્રેમમાં જ તાકાત હોય છે સમર્થને ઝુકાવવાની. બાકી રામને ક્યાં જરૂર હતી એઠા બોર ખાવાની? અમારો અધીર અમદાવાદી એક મને સરસ વાક્ય કીધેલું કે ફાંદ અને અહમ નડે નહીં તો બે માણા પ્રેમથી ભેટી શકે. ઘણાને સીડી પૂરી થઈ જશે પછી ટપો પડશે. કાં તો ફાંદ નડતી હોય પેટવા હાટો ને કાં પછી છે ને અહમ નડતા આપણને એમાં રસ નહીં. આપણે એ માણસને બોલે હું નહોતો મોટા આનો, હું નહોતો આ ડાયરો નો ગોઠવો, હું નહોતો આ સીડીનું રેકોર્ડિંગ, હું નહોતો આ સાઉન્ડ. હવે તું નહોતો ને તારા બાપુજીને લગ્ન થઈ ગયા હતા પીડ્યો રે. હું નહોતો. આવું કહેવાવાળા કેટલાય કબ્રસ્તાનમાં હુતા છે અને કેટલાય સ્મશાનમાં રાખ થઈ ગયા છે. હું નહોતો આ. સિકંદર મરવા પડ્યો ને ત્યારે કોઈને પૂછેલું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા? સેનાપતિએ પૂછ્યું ત્યારે એને કીધું 3 ઈચ્છા છે. શું? તો કે દુનિયાના મોટા મોટા વૈદ્યોને અને હકીમોને બોલાવો કે જ્યાં પણ તમે હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છો અને હવે કંઈ ડૉક્ટરોથી ફાયદો થાય એમ નથી. આપણી પાસે ઓલરેડી બહુ અદ્ભુત ડૉક્ટરો છે. તો કે એટલે નહીં, દુનિયાના તમામ મોટા ડૉક્ટરોને બોલાવો અને મારો જનાજો સિકંદર કહે છે કે એ વૈદ્યોને હકીમો લઈ જાય. તો કે કારણ કે જેથી દુનિયાના લોકોને ખબર પડે કે દુનિયાના મોટા મોટા ડૉક્ટરોએ મને બચાવી નથી શક્યા. આ મારી પહેલી ઈચ્છા. બીજી ઈચ્છા તો કે મારા જેટલા પૈસા છે ને એ પૈસા બધા રોડ માથે નાખતા જાઓ. મારો જનાજો જ્યારે નીકળે ને ત્યારે મારી આગળ રૂપિયાના સિક્કા વેરતા જાઓ. જ્યાં બરાબર આનું કારણ તો કે જેથી દુનિયાને એ ખબર પડે કે આટલા રૂપિયા હોવા છતાંય હું એક શ્વાસ ઉછીનો ન લઈ શક્યો ઈશ્વર પાસે. ઓકે. અને જ્યાં પણ હી જાય ત્રીજી ઈચ્છા તો કે જનાજામાંથી મારા હાથ બે બહાર રાખજો. આ તો ગુસ્તાખી કહેવાય. કારણ તો આનું કારણ શું? આનું ઈચ્છા પાછળનું ત્યારે સિકંદરે એટલું કીધેલું કે મારા હાથ એટલે બહાર રાખવાના કહેજો કે જેથી હું જાઉં ને લોકો મને જોવે ને તેને ખબર પડે કે પોણી દુનિયાને જીતનારો સિકંદરે ગયો ને ત્યારે ખાલી હાથે ને ખુલ્લા હાથે ગયો. શ્રી રામ ટેલિફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત જોક્સનું મારું નવું વિડીયો આલ્બમ ચાઇનીઝ લગ્ન જોવાનું ચૂકશો નહીં. કારણ કે આઈના અને ચાઇના. પત્ની એકવાર ખીજાઈ ગઈ પતિ ઉપર. એક પત્ની કે તમારી હારે લગ્ન થયા ને આના કરતા તો મારા કોઈક રાક્ષસ હારે લગ્ન થયા હોત ને તો સારું હતું. ઓલા 135 માવો કાટા કહ્યો પણ ગાંડી એક જ ફેમિલીમાં લગ્ન ન થાય. ફેસબુક ઉપર 1 કલાકના સ્ટેટસ ઓનલાઈન કરે છે છોકરા છોકરીઓ. મારી સોસાયટીમાં એક જણો રહે છે ને, મેં કીધું શું થયું વૈલા તારે કાંઈ તારે માટે સગાઈ બગાઈ કન્યા? મને ક્યાં ગોઠવાઈ ગયું? મેં કઈ રીતે? મને કે આપણો ફેસબુકમાં. પછી તારી લવ સ્ટોરી કે અરે લવ સ્ટોરીની ક્યાં થયો જાવ? પછી મને કે લોચો પડ્યો. શું લોચો પડ્યો? કે મને કે પછી ખબર પડી ગઈ છોકરી નહોતી તો છોકરો હતો, મહેસાણાનો નીકળ્યો. પર હા, લગ્નમાં કેટરિંગ વાળી બહેનો જાનોડિયું કરતા રૂડી રૂપાળી ઈ લાગતી હોય ને ઈ પાછી આ દીકરી આવીને કાકા પાસે 80 વર્ષનો કાકા, સર લેશો પ્લીઝ સ્વીટ લેશો? ત્યાં તો ડાયાબિટીસ વાળા ભાભલા 4 ઢેફલા દાબી જાય. કાકા તમારે તો ડાયાબિટીસ છે. એ કે પણ તારું કાકી ક્યાં કોઈ દી આવો આગ્રહ. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત હાસ્યની 3 પંક્તિ.
એ મોબાઈલમાં પતી ગયો પતિ કે મારો હસબન્ડ રમે છે 3 પતિ. ફેરા ફરીને હું ઘરમાં આવી તો મારી હામું જ નથી જોતો અને હાલતા ને ચાલતા બોલે છે શો, એમ આબરૂની સાથે મને ખોતો. કલાકાર સંગ્રામ દવે. હાસ્યની 3 પત્તી. અમે બધા ચાઇના ગયા હતા. એમાં એક ચાઇનીઝ આવીને ઓલી અતુલને કીધું કે વી આર ફ્રોમ ચાઇના. આ કે વી આર આઈના. મેં કીધું ડાયના રહેવા દે, આની યારે નો ધડ કરાય ને કે રહેવું નહીં ક્યાંય ના કીધું. ડોક્ટર તુક્કાની રમઝટ બોલાવતા જોક્સનો ખજાનો એટલે હાસ્યની 3 પત્તી. कृपया यात्री ध्यान दें, 5:45 पर निकलने वाली ओखा बांद्रा ट्रेन 3 नंबर के प्लेटफॉर्म पर नहीं आएगी, 8 नंबर पे आएगी. વીસીડી MP3. અને ડીવીડીમાં ઉપલબ્ધ. હાસ્યની 3 પત્તી. મહેસાણાના બસ સ્ટેશનમાં જાઓ તો એની ભાષામાં બોલે મહેસાણા ડીસા વાયા ઊંઝા સિદ્ધપુર ને કરવાની તૈયારી. નોકરી દોડી હમો હેડવાનો 3 નંબરના પ્લેટફોર્મ પર કિચકાણ હોવાથી વસ્તીને વિનંતી કે આખી જાય. વધુ માહિતી માટે લોગ ઓન કરો www.rajaramdigital.com.